નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય સ્વામિનારાયણ। ગયા લેક્ચરમાં આપણે જે વિધાનોના પ્રકાર, આ વિધાનોના પ્રકારમાંથી સાદું, સંયુક્ત અને જે વિધાન પરિવર્તિત વાળા હતા, આવા છે કુલ આપણે 3 પ્રકારના વિધાનો વિશે ભણ્યા। અને આ વિધાનની અંદર તાર્કિક સંયોગિક કારક, આ વિધાનને છેલ્લે આપણે ભણ્યા હતા। હવે તાર્કિક સંયોગિક કારક છે એ 3 પ્રકારના જે કારકો છે એ વિધાન, ત્યાર પછી એકમુખી અને દ્વિમુખી વિધાન, અચલ વિધાન, પરિવર્તિત, આ જે છે એ વિધાનની રચના છે આપણે શીખ્યા। અને ત્યારબાદ સત્યતા ફલક લક્ષી સંયુક્ત વિધાનો વિશે આપણે માહિતી મેળવેલી હતી। હવે સંયુક્ત વિધાનના પ્રકારો છે એના વિશે આજે આપણે ચર્ચા કરવાની છે કે સંયુક્ત વિધાન છે એના અંદર કેવા પ્રકારો આવેલા છે। તો જોઈએ, સંયુક્ત વિધાનના પ્રકારો। તો એમાં પહેલો પ્રકાર છે નિષેધ। શું છે? પહેલો પ્રકાર છે નિષેધ કે નિષેધવાચક, જે આપણે ગયા લેક્ચરમાં કોષ્ટક દ્વારા છે એ સરસ રીતે સમજેલું હતું। એનો પહેલો પ્રકાર નિષેધ કે નિષેધ વાચક, બરાબર। હવે આની અંદર શું કહેવા માંગે છે આપણને? તો આને વ્યાખ્યાના સ્વરૂપમાં રજૂ કરેલું છે અને ઉદાહરણ સ્વરૂપે પણ રજૂ કરેલું છે, જેની સામાન્ય ચર્ચા તો આપણે છે એ ગયા લેક્ચરમાં કરી ચૂક્યા, બરાબર। નિષેધ એટલે નથી છે એવા સંયોજક દ્વારા જોડાયેલું હોય છે, એટલે કે નહીં કે નથી એવા તાર્કિક કાર્યોનો ઉપયોગ થયેલો હોય છે। વ્યાખ્યા સ્વરૂપે જોઈએ તો જે સંયુક્ત વિધાનમાં નથી કારક વડે મૂળ વિધાન નિષેધ કરવામાં આવ્યો હોય તેને સંયુક્ત વિધાનને નિષેધ એવું કહેવામાં આવે છે। જેમ કે ચંદ્ર ઉષ્ણ છે, ચંદ્ર ઉષ્ણ છે નહીં, નહીં શબ્દનો પ્રયોજન કરવામાં આવ્યું છે। નહીં માટે છે એ આપણે આવા પ્રતીકનો ઉપયોગ કરશું। એની અંદર પ્રતીક પ્રમાણે આપણે મૂકવાનું છે। વાક્ય માટે છે એ કોઈ ભી છે એ આપણે કે ABCDનો છે અક્ષર લેવાનો હોય છે। જેમ કે ચંદ્ર ઉષ્ણ છે તો ચંદ્ર માટે આપણે એમ લેશું, ઉષ્ણ માટે કોઈ ભી શબ્દ એવો ઇંગ્લિશ શું કહેવાય ABCDમાંથી લેશું। તો આ પ્રમાણે છે એ આપણે શબ્દ છે એને આપી દેવાનો અને આવી રીતનું એનું કારક છે એ આપણે નોંધવાનું રહેશે, બરાબર। બીજું સમુચય કે સમુચ્ચાયિત વિધાન। બીજું છે સમુચ્ચય કે સામુચ્ચયિક વિધાન। સમુચ્ચાયિક કે સામુચ્ચયિક વિધાન। તો આ વિધાનની છે રચના કઈ રીતની થાય છે? તો કે અનેક તાર્કિક કારકનો ઉપયોગ કરવામાં આવે છે। આની અંદર છે માત્ર કેવો કારક? તો કે અને, જે આપણે પેટા કોષ્ટકની અંદર જોયું એ પ્રમાણે અનેક તાર્કિક કારકનો ઉપયોગ કરવામાં આવે છે। વ્યાખ્યાને આધારે જોઈએ તો કે જે સંયુક્ત વિધાન હોય એમાં બે વિધાન હોય અને બે વિધાન અને શબ્દથી જોડાયેલા હોય, અને જે સંયુક્ત વિધાનને સમુચ્ચય કે સામુચ્ચાયિક વિધાન તરીકે જોડવામાં કહેવામાં આવે છે, જેની અંદર છે એ આગળનું પહેલું વિધાન અને બીજું વિધાન એમ બંને વિધાનો છે એ અને, તથા, તેથી આવા બધા છે શબ્દોથી જોડાયેલા હોય છે। જેમ કે આપણે ઉદાહરણ લઈએ કે ટેલિવિઝન આંખને નુકસાન પહોંચાડે છે તો મોબાઈલ કાનને નુકસાન કરે છે। ટેલિવિઝન આંખને નુકસાન કરે છે અને મોબાઈલ કાનને નુકસાન કરે છે, અને વચ્ચે જોડાણું કારેલા કડવા છે અને કારેલા ગુણકારી છે, અને વચ્ચે શબ્દ જોડાણો। આવા અનેક ઉદાહરણો છે એ આપણે ભરપૂર પ્રમાણમાં આપણી પાસે હોય છે, જે અનેક તાર્કિક કારકથી જોડાયેલા હોય છે। એની સામુચ્ચાયિક જે રચના છે એને આપણે જોઈએ તો કે આના માટે આપણે સત્યતા કોષ્ટકના આધારે જવાનું છે ને, તો કે સામુચ્ચાયિક વાચક છે એ પ્રતીક માટે આપણે એનું પ્રતીક છે એ આવું કંઈક પ્રતીક છે, બરાબર। તો એના માટે આ કારક છે એ કેવું છે? તો કે દ્વિમુખી।
દ્વિમુખી કારક. ડાબી અને જમણી બંને બાજુ લાગુ પડે છે. ડાબી પ્લસ જમણી આ કારક છે એ બંને બાજુ લાગુ પડે છે. હવે આપણે સત્યતા મૂલ્યનો એક સાથે વિચાર કરીએ તો 4 શક્યતાઓ આપણને એમાંથી નિષ્પન્ન થાય છે. કેટલી? તો કે 4 શક્યતાઓ. તો કેવી? તો કે પહેલું દર્શાવેલું છે કે જો P સત્ય હોય અને Q સત્ય હોય. આ પહેલી શરત, કેમ કે આ સત્ય છે, આ સત્ય છે. બીજી શરતની અંદર કીધું છે કે જ્યારે P સત્ય તો એની સરખામણીમાં Q અસત્ય. વિધાન રચના 2, વિધાન રચના 3, તો કે જો P અસત્ય તો અને Q પણ અસત્ય, Q સત્ય. અને 4 તો કે P છે એ અસત્ય હોય અને Q પણ અસત્ય હોય. તો આના આધારે બે વસ્તુ આપણે નક્કી કરવાની રહેશે કે જો બે સમુચિત વિધાન હોય તો સત્ય હોય તો ને તો જ એ સમુચ્ચય વિધાન છે એ સત્ય સાબિત થશે. બાકી સત્ય અસત્ય, અસત્ય સત્ય એની એવા જ્યારે સત્ય અસત્યનું પ્રયોજન થયું હોય ત્યારે છે એ વિધાન છે એ સમુચિત ગણાશે નહીં, પણ માત્ર સત્ય જ હોવું જોઈએ. બંને સત્ય હોય ત્યારે વિધાન છે એ સામુચ્ચાયિક વિધાન બનશે. એ નક્કી કર્યા પછી ક્યારે વિધાન છે એ સામુચ્ચાયિક નહીં બને? તો કે બેમાંથી કોઈ પણ એક વિધાન સમુચિત કે બંને સમુચિત તો અસત્ય હોય તો સામુચ્ચાયિક વિધાન છે એ અસત્ય ઠરતું હોય. ધારો કે અહીંયા આપણને પેલું કીધું છે P સત્ય અને Q અસત્ય, તો હવે Q છે એ અસત્યમાં ગણાણું એટલે કે અસત્ય તો સત્ય છે છતાં પણ અહીંયા અસત્ય સાબિત કર્યું તો એના આધારે આ વિધાન છે એ પણ અસત્ય ગણાશે. અહીં પેલું અસત્ય હોય અને બીજું વિધાન સત્ય હોય તો પણ એ વિધાન છે એ સામુચ્ચાયિક વિધાન બનતું નથી. આ વિધાનની રચનાના આધારે આપણે સ્તંભ પ્રમાણે એની રચનાઓ કરીને આપેલી છે, જેમાં પહેલો ઊભો સ્તંભ, એની સ્તંભની હરોળો કુલ 4 ક્રમમાં આપેલી છે. આને ક્રમ આપવાનો 1 અને 2 અને 3. આને ક્રમ આપશું 1, 2 વિધાન 3. જે આપણે શરતો પ્રમાણે જે 4 વિધાન રચાણા એ પ્રમાણે છે એ આ કોષ્ટકમાં પણ 4 વિભાગના તબક્કાઓ આવશે. ને આ પરિણામ લક્ષી છેલ્લું કોષ્ટક, એમાં પેલું P ધારેલો છે, પછી Q ધારેલો છે, પછી P શરતી, P સમુચ્ચય Q. હવે લઈશું સત્ય માટે આપણે T ધાર્યો તો પેલું વિધાન છે એ સત્ય કીધું અને Q વિધાન એ પણ સત્ય કીધું એટલે અહીંયા T એનું પરિણામ T જ આવશે, કેમ કે સત્ય છે તેનું પરિણામ સત્ય છે. હવે આગળ બીજા ક્રમમાં જોઈએ તો આપણને સત્ય માટે T, અસત્ય માટે F. હવે આ વિધાન છે અહીંયા અસત્ય સાબિત થશે એટલે આપણે F લખવાનો. ત્યાર પછી ત્રીજા વિધાનની અંદર આપણને અસત્ય એટલે કે આપણે F લેશું ને સત્ય એટલે T, છતાં પણ આ વિધાન કેવું તો કે અસત્ય ઠરશે. હવે 4 અસત્ય માટે F, ક્રમિક રીતે F અને ક્રમિક રીતે F. આમ રચના છે સામુચ્ચાયિક વિધાનના કોષ્ટકની બનશે. એના પરથી પરિણામ નિપજશે 1, 2 સમુચ્ચય. બરાબર. આવી રીતનું છે એ સત્યતા ફલકલક્ષી કોષ્ટક છે. આપણને 4 પ્રકારના તારણોના આધારે છે એ આપણે રચી શકીએ છીએ. આ થયું સામુચ્ચાયિક વિધાનના પ્રકારો, એની વ્યાખ્યા અને એના 4 શક્યતાઓના આધારે કોષ્ટકની રજૂઆત.
હવે ત્યાર પછીની જે શરત છે કે વિધાન છે એ છે વૈકલ્પિક વિધાન કે વૈકલ્પન કે વૈકલ્પિક વિધાન. આની અંદર છે કેવા શબ્દોનો પ્રયોજન કરવામાં આવે તો કે વિકલ્પની અંદર વિકલ્પન વિધાન એમાં છે એ અથવા, કાં તો જેવા તાર્કિક કારકો છે એનો ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે જે સંયુક્ત વિધાનના બે વિધાનો કાં તો અથવા શબ્દથી જોડવામાં આવ્યા હોય ત્યારે તે સંયુક્ત વિધાનને વૈકલ્પન કે વૈકલ્પિક વિધાન તરીકે ઓળખવામાં આવે છે. જેમ કે આપણે એનું ઉદાહરણ લઈએ તો કાં સદગુણ સુખાકારક છે અથવા તો વિરક્તનો પ્રથમ નંબર આવશે. આ છે આ વિધાનની અંદર અથવા એ શબ્દ આપણને બે વિધાનો છે વચ્ચેનો ભાગ છે એ ભેદ દર્શાવે છે અને છૂટા પાડે છે. તો એના આધારે છે જ્યારે કે બે વિધાન છે એની વચ્ચે અથવા કાં તો એ દ્વારા જે અલગ કરવામાં આવે છે ત્યારે આ વૈકલ્પિક વિધાન છે એ રચાયેલું ગણાય છે. ગરમીનું પ્રમાણ વધશે સિવાય કે વરસાદ આવશે. હવે સિવાય કે શબ્દ આવ્યો એટલે એના દ્વારા કંઈક અલગતા દર્શાવી તો એ વિધાન છે એ વૈકલ્પલક્ષી થયું. શબ્દવૃષ્ટિ થશે અને પુષ્ટવૃષ્ટિ થશે. આ અથવા વચ્ચે સંબંધ આવ્યો. આવી રીતનું છે આપણે આગળ જેમ જોયું કે એને આપણે કોઈક ABCDના છે એ શબ્દો આપી દેવાના અને એના આધારે ધારણા કરવાની. અહીં પણ એવી રીતની શરતો આપણને આપેલી છે અને શરતો મુજબ છે એ કોષ્ટકની રચના કરેલી છે. બરાબર, જે પાઠ્યપુસ્તકને અનુરૂપ જ છે. ત્યાર પછી છે શરતી વિધાન. શરતી વિધાન. તો શરતી વિધાન જો તો એવા જે કારકો હોય તેના દ્વારા રચાય છે. હવે આમાં કીધું છે કે જે સંયુક્ત વિધાન બે વિધાનોને જો તો શબ્દોથી જોડવામાં આવ્યા હોય તે સંયુક્ત વિધાનને શરતી વિધાન કહેવામાં આવે છે. ઉદાહરણ લઈએ કે જો અતિવૃષ્ટિ થશે તો નદીમાં પૂર આવશે. જો અને તો બેથી સંયુક્ત વિધાન બન્યું એટલા માટે છે આ શરતી વિધાન બનશે. આની અંદર એક વસ્તુ વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખવાની છે કે શરતી વિધાનમાં આવતા બે વિધાન પૈકીનું જે વિધાન જો અને તો ની વચ્ચે આવે તે પૂર્વાંગ કહેવાય છે. એટલે કે પૂર્વાંગ અને ઉત્તરાંગની છે વ્યાખ્યા આપણને અહીં મળશે. પૂર્વાંગ અને ઉત્તરાંગ. તો કે જો અને તો ની વચ્ચે આવે તે પૂર્વાંગ અને જે વિધાન તો પછી આવે જે વિધાન તો પછી રચાય તેને આપણે ઉત્તરાંગ કહીશું. શરતી વિધાનને ગર્ભિતાર્થ કે ગર્ભિતાર્થક વિધાન તરીકે પણ ઓળખવામાં આવે છે. આનું બીજું નામ ગર્ભિતાર્થ કે ગર્ભિતાર્થક કહેવામાં આવે છે. જેમ કે આપણે અહીંયા રચીએ કે જો સ્વાતંત્ર્ય સેનાઓમાં રાષ્ટ્રપ્રેમ છે અને સુભાષચંદ્ર બોઝ સ્વાતંત્ર્ય સેનાનીના છે તો સુભાષચંદ્ર બોઝ રાષ્ટ્રપ્રેમી છે. આ તાર્કિક ગર્ભિતાર્થ થયું કહેવાય. જો કાનજી કુંવારો છે તો કાનજી અપરિણિત છે. આ લક્ષણગત ગર્ભિત કહેવાય. એટલે કે જેમની અંદર લક્ષણ, ધારો કે આપણને તાર્કિક કીધું કે સર્વ સ્વાતંત્ર્ય સેનાનીઓ રાષ્ટ્રપ્રેમી છે એટલે કે એના આધારે આપણે આગળ તાર્કિક તરફ લઈ જાય છે. તો કે સુભાષચંદ્ર બોઝ સ્વાતંત્ર્ય સેનાની છે
એ વસ્તુનું વિધાન આપ્યું. ત્યાર પછી આપણને કઈ તરફ લઈ જાય? તો કે એવી અટકળ તરફ લઈ જાય કે સુભાષચંદ્ર બોઝ રાષ્ટ્રપ્રેમી છે. એટલે આપણે ત્રણ દ્વિ છે એ વિચારણા તરફ દોરાતા હોઈએ છીએ. એટલે કે આ તાર્કિક ગર્ભિતાર્થ કહેવાય છે. અહીં આપણે સહજ છે બીજા વિધાનમાં કીધું છે કે જો લોખંડને ભેજવાળા વાતાવરણમાં રાખવામાં આવે તો લોખંડને કાટ લાગે. હવે આ કાટ લાગવાનું કારણ સાબિત થઈ ગયું એટલે આને છે આપણે કારણગત ગર્ભિતાર્થ કહેશું. અને જો મને નોકરી મળશે તો હું મીઠાઈ વેચીશ. હવે આ નિર્ણય થઈ ગયો કે અગાઉ તમે કંઈક ધારી લીધું છે એટલે એ નિર્ણયગત છે. એટલે કે કુલ આપણે કેવા ગર્ભિતાર્થો તારવવાના છે? તો કે પહેલું તાર્કિક ગર્ભિતાર્થ, બીજું લક્ષણગત, ત્રીજું કારણગત અને 4 નિર્ણયગત. આ છે આ પ્રકારે આપણે તારવવાનું હોય છે. જેની અંદર કોઈ કારણ છુપાયેલું હોય તો કારણગત, અગાઉ જે નિર્ણય નક્કી કરવામાં આવ્યો હોય નિર્ણયગત, અને લક્ષણ જેમાં કંઈક સમાયેલું હોય છે લાક્ષણિક બાબતો હોય છે એ લક્ષણગત. આ છે એ પણ દ્વિમુખી કારક છે. કેવું છે? દ્વિમુખી કારક. પહેલા પ્રતીકોની જેમ જ છે અને આમાં ઉત્તરાંગ અને પૂર્વાંગ એવી રીતની આપણે સમજૂતી સ્પષ્ટ કરાવી છે. તો થોડું ઉત્તરાંગ ને પૂર્વાંગ લક્ષી છે એટલે આને પણ આપણે સાથે જ કવર કરી લઈએ. આ શરતી વિધાનમાં સત્યતા ફલક અંગેના મૂળભૂત નિયમો આપણે દર્શાવ્યા છે. તો કે આમાં પહેલાં કીધું છે કે જો પૂર્વાંગ સત્ય હોય, કોષ્ટકની રચના આપણે સાથે જ કરતા છીએ. કીધું છે કે જો પૂર્વાંગ સત્ય હોય અને ઉત્તરાંગ અસત્ય હોય તો અને તો જ શરતી વિધાન સત્ય બનશે. એટલે આમાં પૂર્વાંગ અને ઉત્તરાંગ છે બંને સત્ય હોવા જરૂરી છે. 1, 2 અને 3. 1, 2, 3 અને 4. જો P સત્ય હોય તો Q સત્ય હોય તો એ શરતી P શરતી Q સત્ય બનશે. એટલે કે પહેલામાં છે એ આપણને T ને T. પેલું છે એ આપણે T ને T, પેલું P શરતી Q, T. ત્યાર પછી કીધું છે કે P સત્ય અને Q અસત્ય. T, F, 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 F. આ મુજબ છે કોષ્ટક આપણું તૈયાર થશે. મુખ્યની શરતો છે એને ખ્યાલમાં રાખવી અને મુખ્ય બાબત એ છે કે જો પૂર્વાંગ સત્ય હશે અને પૂર્વાંગ અસત્ય હોય અને શરતી વિધાન સત્ય હોય છે અને જો ઉત્તરાંગ સત્ય હોય તો શરતી વિધાન છે એ સત્ય હોય છે. હવે ત્યાર પછી છે દ્વિશરતી વિધાન. એ છે દ્વિશરતી વિધાન છે એ પણ આની જેમ જ રચાયેલું હોય છે. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે છે વિધાનના પ્રકારોમાં સમુચ્ચયિક છે એમાં સામુચ્ચયિક વિધાન, ત્યાર પછી છે એ વિધાન વિકલ્પ વિધાન અને શરતી વિધાન, આ વિધાનો વિશે આપણે સ્પષ્ટતા કરી અને હવે થોડીક દ્વિશરતી વિશે થોડીક માહિતી મેળવી લઈએ. તો કે જો, તો અને તો જ એ તાર્કિક કારકનો ઉપયોગ છે એ દ્વિશરતી વિધાનમાં થયેલો હોય છે.
એટલે કે આપણે ઉદાહરણ લઈએ કે જો પાણી 100 સેલ્સિયસ જેટલા ઉષ્ણતામાને ગરમ કરવામાં આવે તો ને તો જ ઉકળે. આ જે વિધાન પર ભાર દેવાની બાબત છે એના દ્વારા છે આ વિધાનની રચના થતી હોય છે. આની અંદર આપણે વસ્તુગત રીતે સમૂલ્ય અને વસ્તુગત રીતે સમૂલ્ય છે એ બાબત છે આમાં વધારે વિશેષ શીખવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, આ છે વિધાન રચના છે. એમાં છે એ પહેલાં એની શરતો, એના આધારો અને એને કોષ્ટકમાં કઈ રીતે મૂકવા એ વસ્તુઓને વ્યાખ્યા સહિત યાદ રાખવાના રહેશે. જો પ્રશ્ન પૂછાય કે વિકલ્પલક્ષી વિધાનની રચના કરો કે વિકલ્પલક્ષી વિધાનની સમજૂતી સ્પષ્ટ કરો, તો માત્ર એની વ્યાખ્યા અને માત્ર એની 4-5 શરતો આપી દેવાથી એ પ્રશ્ન છે પૂરો થઈ જતો નથી, પરંતુ એને સમગ્રતયા અને સંપૂર્ણ લખવા માટે કોષ્ટક સહિત તેની રજૂઆત કરવાની રહે છે, જેના આધારે તમારા સારા માર્ક કવર થઈ શકે. બરાબર? તો આ વસ્તુનો ખ્યાલ બરાબર રાખજો. તો આજનું આ ભણવાનું કાર્ય એટલે સુધી રાખીએ. આભાર.